નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમણાપાદર ગામમાં જ એક દુઃખદ ઘટના બની હતી। વરસાદ દરમિયાન વીજળી પડવાથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી। મૃતક યુવકનું નામ નરેશ ઠાકુર હતું, જેની ઉંમર 30 વર્ષ હતી। તે મૂળ સોઈગામ તાલુકાના મામણા ગામનો વતની હતો અને ખીમણાપાદર ગામમાં ભાગ્યા તરીકે કામ કરતો હતો। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આજે વરસાદી માહોલ દરમિયાન અચાનક તેના પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ ઘટનાથી નરેશ ઠાકોરના પરિવાર શોકમાં ગરકાવ થયો હતો। નરેશ ઠાકોર 3 સંતાનનો પિતા હતો। તેના અચાનક અવસાનથી તેના માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।